કંથારપુરા ગામે નવીન બનાવેલ ચેકડેમ ધરાશાયી। દહેગામ તાલુકાના વિવિધ ગામડાઓમાં સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે દહેગામ તાલુકાની ખારી નદી અને મેશો નદી પર રાજ્ય સરકાર દ્વારા 18.7 કરોડના ખર્ચે કુલ 6 ચેકડેમનું હમણાં જ 3-4 મહિના પહેલા મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી તેમજ ભ્રષ્ટાચારથી ખારી નદીમાં પાણીનું પૂર આવ્યું નથી। છતાં માત્ર વરસાદી પાણીથી આ ચેકડેમનો એક હિસ્સો ધરાશાયી થતાં આજુબાજુના ગામોમાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે આ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા સિમેન્ટ, કાંકરી તેમજ ઓછી ગુણવત્તાનો સામાન ઉપયોગ કરવાને કારણે આ ચેકડેમનો હિસ્સો તૂટી જવા પામ્યો છે। તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા ખારી નદી પર કંથારપુરા ગામ પાસે 1.84 કરોડના ખર્ચે બનાવેલ આ ચેકડેમથી દહેગામના કંથારપુરા, ચેખલાપગી, ઉદણ, બાબરા, વાસણા ચૌધરી જેવા ગામોને લાભ થાય એ પ્રમાણે આ ચેકડેમનું કામ કરવામાં આવ્યું હતું, પરંતુ લાભ થાય તે પહેલાં જનતાના રૂપિયા ભ્રષ્ટાચાર દિવાળી કરી ગયા તેવું દેખાઈ રહ્યું છે। શું આ ભ્રષ્ટાચારીઓ સામે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવશે તેવી ગ્રામજનોની માંગણી છે। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ।